થાણગઢ શહેરમાં ચાલતા સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ₹46.6નો ભાવ વધારો ઝીંકાતા ગેસનો નવો ભાવ ₹95 પર પહોંચ્યો છે। આ ભાવે ગેસ ખરીદવો સિરામિક ઉદ્યોગકારોને કોઈ કાળે પોષાય તેમ નથી, જેથી ઉદ્યોગકારોમાં ભારે રોષ વ્યાપ્યો છે। બીજી તરફ સતત વધતો ગેસનો ભાવ ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડે તેવો હોવાથી ઉદ્યોગ પર નભતા 1 લાખ કારીગરોની રોજીરોટી પર ખતરો તોડાઈ રહ્યો છે। આજ રોજ જે મીટિંગ મળી એમાં સર્વાનુમતે જેમ સંજયભાઈ કીધું તેમ બંધ કરવાનું એલાન કર્યું છે કે અત્યારે અમે લોકો આ ભાવે પોસાય એવું નથી, અમારા કારખાના અત્યારે રજડી પડે એવું છે, તો મજૂરોનો બહુ મોટો પ્રશ્ન આવશે। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 40,000 લેબરોને એટલે કે 40,000 ફેમિલીની સવાલ આવે છે। તો સરકારશ્રીને અમારી નમ્ર નિવેદન છે કે અમને ગમે તેમ કરીને એમાં રાહત આપે, પ્લસ જે બેંકના ને એ બધા જે હપ્તા ને એ બધું ઇન્ટરેસ્ટ વ્યાજ અને ફિક્સ ખર્ચા છે એ બધા અગણિત રીતે વધતા જવાના છે, તો એમાં પણ અમને સરકારશ્રી ગમે તેમ કરીને મદદ કરે। આ ભાવ વધારાથી સિરામિક ઉદ્યોગકારો પર 11.06 કરોડનો વધારાનો બોજો પડશે। ગેસનો ભાવ વધારો થતાં હવે પ્રોડક્ટ મોંઘી બનશે અને વેપારીઓ સ્વીકારશે નહીં, જેથી સિરામિક ઉદ્યોગના અંદાજે 300 કારખાનાનો મૃત્યુ ઘંટ વાગે તેવી પરિસ્થિતિ પેદા થશે। સિરામિક ઉદ્યોગ કારખાનેદારોએ તાત્કાલિક મીટિંગ બોલાવી સરકાર પાસે ગેસનો ભાવ વધારો તુરંત પાછો ખેંચવા માંગ કરી છે। આજરોજ થાનગઢ સિરામિક એસોસિએશનની મીટિંગ મળેલ, જેમાં ગેસ બાબતની ચર્ચા થઈ। ગુજરાત ગેસમાંથી અમને ગઈકાલે એક લેટર મળેલ, એમાં ગુજરાત ગેસ દ્વારા અમને જણાવવામાં આવેલ કે 85 થી 88 રૂપિયાના ભાવમાં ગુજરાત સરકાર આપને ગેસ આપવા માટે તૈયાર છે, તો બધા જ ઉદ્યોગપતિની જે રિક્વાયરમેન્ટ હોય એ અમને જણાવો। એ માટે અમારી આ જનરલ મિટિંગ મળેલ અને જનરલ મિટિંગમાં એસોસિએશનના તમામ સભ્યો હાજર રહી અને સર્વાનુમતે એવું નક્કી થયેલું છે કે આ એટલો ઊંચો ભાવ છે કે જે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટે અમારે વેપાર કરવો શક્ય નથી, તો એ માટે અત્યારે અમને આ ભાવ પોસાતો નથી। સરકારશ્રીને અમારી વિનંતી છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે 40,000 મજૂરોને જે રોજગારી પૂરું પાડી રહ્યું છે થાનગઢ સિરામિક, તો એ રોજગારીનો પણ પ્રશ્ન ન આવે અને સિરામિક પૂર્વવ્રત ચાલુ થાય, એના માટે અમને જૂના જ ભાવે ગેસ આપવા માટે અમે સરકારશ્રીને વિનંતી। સુરેન્દ્રનગર જિલ્લામાં થાણગઢ વિસ્તારમાં આવેલ પાંચડ પ્રદેશમાં આવેલ સિરામિક ઉદ્યોગ જિલ્લાની આગવી ઓળખ છે। અહીં 100 વર્ષ કરતાં વધુ સમયથી સિરામિકના કારખાનાઓ ધમધમે છે, પરંતુ હાલ સ્થિતિ એ છે કે સિરામિક કારખાનાઓમાં કામ કરતા ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા સહિતના પરપ્રાંતીય મજૂરોને છૂટા કરાતા તેમણે વતનની વાટ પકડી છે। ઉદ્યોગકારો હવે ગેસનો ભાવ વધારો પરત ખેંચવા ગાંધીનગર મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવા જવાના છે। હવે સરકાર કારખાનેદારોની સાંભળે છે કે નહીં અને આ ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વાગતો બચાવી શકે છે કે નહીં, તે જોવું મહત્વનું બની રહેશે।